જો તમે જર્મની ફ્રી એજ્યુકેશન એટલે કે 12મા ધોરણ પછી બેચલર તો બેચલર પછી માસ્ટરનું વિચારી રહ્યા છો, તો આપણે જેમ અગાઉ વાત કરીને કે સૌથી પહેલાં તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરવી પડે, પછી એના અંદર એનો રાઇટ કોર્સ અને પછી જરૂર પડે એપીએસ સર્ટિફિકેટની. આપણે તમામ વિડીયો જે વસ્તુની જરૂર પડે એ બધા હિન્દી અને ગુજરાતી બંનેમાં અપલોડ કર્યા છે, સ્ક્રીન રેકોર્ડ કરીને ઓફિશિયલ વેબસાઇટમાં તમારે ક્યાં શું સ્ટેપ કરવાનું, ક્લિક કરવાનું, તમામ વસ્તુ. તો એકવાર તમે મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જજો, યુટ્યુબમાં જજો અથવા ફેસબુકમાં જજો, મેં તમામ વિડીયો અપલોડ કરેલા છે. હવે આ જે અત્યારે સ્ક્રીન ઉપર તમને સામે દેખાઈ રહ્યું છે એ છે એપીએસની ઓફિશિયલ વેબસાઇટ પરથી લીધેલી આ ફાઇલ, કે એપીએસ માટે કઈ રીતે એપ્લિકેશન કરવી. તો એમાં સૌથી પહેલું સ્ટેપ છે, તમને જે હું થોડું ઝૂમ ઇન કરીને બતાવું, કે રજિસ્ટર ઓનલાઈન. આ વેબસાઇટ પર તમારે જવાનું અને ત્યાં તમારે રજિસ્ટર કરવાનું છે, અને પછી પ્રિન્ટ એન્ડ સાઇન ધ કમ્પ્લીટેડ એપ્લિકેશન ફોર્મ. હવે આપણે સૌથી પહેલાં હું તમને બતાવું કે રજિસ્ટ્રેશન ક્યાંથી લેવાનું. તો હું જે અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું આ ઓફિશિયલ વેબસાઇટ છે એપીએસની. એપીએસની ઓફિશિયલ વેબસાઇટની અંદર તમે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે રજિસ્ટર જેવો ઓપ્શન આવશે. એ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આ સૌથી પહેલું આ પેજ આવશે, જેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તમારું નામ એડ કરી દેવાનું છે અને પછી તમારે પાસવર્ડ નાખી દેવાનો છે, જે તમને યાદ રહે, અને એ પાસવર્ડ કોઈને કહેવાનો નથી. બરાબર. હવે સેમ પાસવર્ડ પાછો નાખી દેવાનો છે. હવે આ પાસવર્ડ નાખો એટલે 2 નંબરના સ્ટેપ ઉપર તમે આવી ગયા. આ બ્લેક ડોટ છે એ મૂવ થતું રહેશે. એમાં સૌથી પહેલાં તમારે અહીંયા તમારો ઇમેજ છે એ તમારે અપલોડ કરવાનું છે. અહીંયા ફોર્મેટ કીધા છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમામ ડિટેલ જે છે બધી બેઝિક ડિટેલ છે. પ્લેસ ઓફ બર્થ છે પાસપોર્ટમાં હોય એ નાખવાનું છે, તમામ વસ્તુ, એડ્રેસ ને બધું જ. અને કન્ટ્રી અહીંયા યુકે બતાવો પણ તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું જો ઇન્ડિયાથી હોય તો. આટલું કર્યા પછી તમે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એજ્યુકેશન ડિટેલ પૂછશે 3 નંબરમાં. એજ્યુકેશન ડિટેલમાં તમારે 10મા ધોરણની, 12મા ધોરણની, તમારા બોર્ડ, તમારા પર્સન્ટેજ જે પણ છે બધું ઓરિજિનલ. તમે જો બેચલર પછી માસ્ટર કરવાનું વિચારતો તો બેચલરની બધી ડિટેલ નાખવાની થશે. તમે જો બેચલરનું ત્યાં 1 વર્ષ કરીને ફરી તમે અહીંયા બેચલર કરવા માટે આવી રહ્યા છો, કારણ કે એ તમારા માટે ઓપ્શન છે કે 1 વર્ષ બેચલર કરીને તમે ડાયરેક્ટ અહીંયા બેચલર માટે આવી શકો, તો એ તમારે ડિટેલ અહીંયા નાખવી પડશે. એના પછી 5મા નંબરના સ્ટેપમાં છે ટેસ્ટ એસ ડિટેલ, એટલે કે ટેસ્ટ ફોર એકેડેમિક સ્ટડી. હવે ટેસ્ટ એસ બધાને આપવાની જરૂર નથી પડતી, પણ કોને જરૂર પડે, કોને ના આપવી પડે, કોને આપવી પડે, આ તમામ ડિટેલ માટે ટેસ્ટ એસનો હિન્દી અને ગુજરાતીમાં અલગથી વિડીયો બનાવેલો છે, જે ગઈકાલે મેં અપલોડ કર્યો છે. એના પછી છે લેંગ્વેજ ડિટેલ, ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ, જર્મન છે તો જર્મન, એ તમામ ડિટેલ તમારે અહીં નાખવાની આવશે. ડ્યુઓલિંગો આપી ડ્યુઓલિંગો, પીટીએ આપી તો પીટીએ, જે પણ હોય તે. એના પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ છે 18,000 ઇન્ડિયન રૂપીસ. એ 18,000 પે કરી દેવાના છે. એ કરી દીધા પછી શું કરવાનું એ ફરી તમને ફાઇલમાં જઈને બતાવું. તો આપણે ફાઇલ પ્રમાણે પહેલું સ્ટેપ કમ્પ્લીટ કરી દીધું. જે એપ્લિકેશન ફોર્મ આવે એને પ્રિન્ટ કરી લેવાનું છે. પ્રિન્ટ કરીને એમાં તમારે સાઇન કરવાની છે, અને એ એપ્લિકેશન ફોર્મ તમારે સાઈડમાં રાખવાનું છે, જે આપણે મોકલવાનું. પછી આપણે કીધું કે એપીએસ વેરિફિકેશન ફી છે 18,000 રૂપિયા, જે નીચે સૌથી નીચે આ ફાઇલમાં બેંક ડિટેલ છે એમાં તમારે પે કરી દેવાની છે, જે નોન રિફંડેબલ છે. એટલે પે કરીને પછી એમ કહો કે અમારે જર્મની નથી, જો તમને પાછા આપી દો એ રીતે નહીં. પછી જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે એ બધા તમારે સબમિટ કરવાના છે. એને ક્યાંય ઈમેલ નથી કરવાનું, ક્યાંય ઓનલાઈન નથી મોકલવાના, તમારે એને કુરિયર કરવાના છે, પોસ્ટ કરવાના છે. બરાબર. તો અહીંયા તમે જુઓ આ એનું ચેકલિસ્ટ છે. હવે તમે કોણ કે અમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો આ બધા ડોક્યુમેન્ટ જોઈએ. એમાં સૌથી પહેલું છે એપ્લિકેશન ફોર્મ. એમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો હોય છે, જે 6 મહિના જૂનો ના હોય. એના પછી એપીએસ ફી જે 18,000 રૂપિયા પે કરે એની ફી. દરેકની કોપી છે, એટલે ઓરિજિનલની મોકલી દેતા એક પણ માર્કશીટ. આધાર કાર્ડ જેમાં તમારો મોબાઈલ નંબર લિંક હોય, પાસપોર્ટ, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ અને જોડે એનું સર્ટિફિકેટ. એવી જ રીતે જો બેચલર હોય તો બેચલરની માર્કશીટ અને એનું સર્ટિફિકેટ. પછી પ્રૂફ ઓફ પાર્ટિસિપેશન પ્રી યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ, એટલે કદાચ જો તમે જેડબલઈ મેઇન અથવા એડવાન્સ આપી તો એ પણ તમારે એના માર્કશીટ જોઈન કરવાના, જેનાથી તમે 1 વર્ષના ફાઉન્ડેશન કોર્સમાં બચી જાઓ. પછી જે કોપી ઓફ ટેસ્ટ એસ રિઝલ્ટ, જો તમારે આપવી પડી હોય તો એ ટેસ્ટ એસ રિઝલ્ટની જે કોપી છે એમાં આખો ટેસ્ટ એસનું ડિટેલ ગઈકાલે મેં અપલોડ કર્યું. એના પછી જે કોપી ઓફ લેંગ્વેજ સર્ટિફિકેટ, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ, જર્મન હોય તો જર્મન. અને કોપી ઓફ સાઇન સ્ટુડન્ટ ઓથોરાઇઝેશન લેટર. સ્ટુડન્ટ ઓથોરાઇઝેશન લેટર શું છે એનો આજે સવારે વહેલો મેં વિડીયો મૂક્યો હતો, સ્ક્રીન શેર કરીને શેર કર્યો છે તમારી જોડે, એકવાર જોઈ લેજો પ્લીઝ. બરાબર. જેમાં યુનિવર્સિટીનું રેકગ્નિશન સ્ટેટસ તમારે એનાબીન ડેટાબેઝ ઉપરથી ચેક કરવાનું છે. એનાબીન ડેટાબેઝ શું છે એનો અલગથી વિડીયો મૂક્યો છે. ટેસ્ટ એસ માટેનો અલગથી વિડીયો મૂક્યો છે. આ તમામ ડિટેલ મેં તમારા માટે મહેનત કરીને બધી અપલોડ કરી છે, તો પ્લીઝ તમે એ બધું એકવાર જોઈ લેજો, તો તમારે બીજા કોઈની સલાહ લેવાની જરૂર નહીં પડે. તો આ આખી ફાઇલ છે હું તમને મોકલી આપું છું, અને આ બેંક ડિટેલ છે એના ઉપર તમારે 18,000 રૂપિયા પે કરવાના છે એકવાર તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ થાય પછી. તો આ આખું આ રીતે છે, સબમિટ કરી દો પછી એ લોકો યુનિવર્સિટી જોડે વેરીફાઈ કરીને તમામ ડિટેલ પછી શું થશે મેં આગળ જે પરમ દિવસે વિડીયો અપલોડ કર્યો એમાં આપી છે. તો આ વિડીયો વધારે હું લાંબો નથી કરતો. તમારા કોન્ટેક્ટમાં કોઈ એવું હોય જે જર્મનીનું વિચારી રહ્યા હોય તો પ્લીઝ એને બાળકોને શેર કરો, બાળકો સુધી મને પહોંચાડવાનો ટ્રાય કરો, જેનાથી હું વધારે ને વધારે બાળકોને મદદ કરી શકું. તમારા ફેમિલીના, તમારા પોતાના પૈસા બીજે વેડફાઈ નહીં, ખોટી દિશામાં ના જાય, તમને રાઈટ ઇન્ફોર્મેશન મળે અને તમારી પ્રોસેસ ના બગડે. થેન્ક યુ.